નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. એક તરફ ચૂંટણીનો રાજકીય માહોલ, રાજકીય ગરમાવો, બીજી તરફ સૂર્યનો તાપ અને ત્રીજી તરફ એક મહિલાના ઉત્કર્ષનો ઉજાસ. હા, અહીંયા એને તાપ નહીં કહું પણ ઉજાસ છે અને ઉજાસ પથરાયો છે દરજીપત્રી વાડીમાં 17 અને 18 તારીખે અહીંયા સંકલ્પનું એક્ઝિબિશન આ 4 મહિલાઓ દ્વારા નિર્મિત થયું છે અને એ જે સંકલ્પનું એક્ઝિબિશન છે એમાં અનેક સ્ટોલ ધારકો પોતાની અવનવી વેરાયટીઓ, અવનવી ચીજો અને સાથે સાથે પોતાના સપના લઈને આવ્યું છે. તો ચોક્કસ આપણે જઈએ સંકલ્પમાં. હા, હવે લગ્ન સિઝનો પણ આવવાની અને વેકેશન પણ આવવાનું. વેકેશનમાં ફરવા જવાનું, મજા કરવાની, પણ એના પહેલા સંકલ્પના એક્ઝિબિશનમાં આવીને કરવાની ખરીદી. કારણ કે જ્યારે સારું ખરીદીશું, સારા પહેરીશું, સારી વસ્તુ વાપરીશું તો સારા દેખાઈશું. અને આજકાલ દેખાડાનો જમાનો છે, પણ તમારું અંતર પણ ખુશ થાય અને સાથે સાથે તમે પહેરેલી વસ્તુઓ પણ ચમકે એવા સંકલ્પ સાથે આવો સંકલ્પના એક્ઝિબિશનમાં. પોલીસ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત લાગી રહી છે અને માટે ચોરાટોને ફાવટ આવી ગઈ છે. સતત ચોરીના ગુનાઓ જે ખરા નવસારી શહેરી વિસ્તારની અંદર બનવા પામી રહ્યા છે. હવે તો હદ થઈ ગઈ છે કે નવસારી શહેરી વિસ્તારના સૌથી વ્યસ્ત ગણાતા પાછળની વિસ્તારની અંદર રાત્રિના સમયે મુખ્ય માર્ગ પરથી એક સ્કૂટરની ચોરી થઈ છે. ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરી પાસે પાર્ક કરેલી બર્ગમેન ગાડી કે જેનો નંબર છે GJ21DB 1329 ને અજાણ્યા શખ્સ આસાનીથી ચોરી કરી અને ત્યાંથી લઈ ગયા છે અને જેના તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. વિડીયો જોઈ શકાય છે કે ચોર કોઈ પણ પ્રકારનો ડર વગર મુખ્ય માર્ગ પર આવે છે. 2 વ્યક્તિઓ એક બાઇક પર આવે છે, એનામાંથી એક વ્યક્તિ ઉતરે છે અને બર્ગમેન ગાડીનું બરાબર સ્ટીરિંગ તોડી અને ત્યાંથી લઈને ચાલ્યા જાય છે. એટલે કે પોલીસ પેટ્રોલિંગની ઉપર સવાલ ઉઠવા પામ્યા છે કે શું પોલીસનો ડર હવે ચોરોને રહ્યો નથી. અને એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે આખી ઘટના જે ખરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મુખ્ય માર્ગની ઉપરથી આટલી સરળતાથી કોઈ ચોરી કરીને વાહન ચોરીને લઈ જાય છે અને પોલીસ સૂતી રહી જાય છે. ડાંગના તેજસ્વી યુવા કલાકાર પ્રતિક ખુરકટિયાએ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મેળવ્યું છે. ટાટા ટ્રસ્ટ નેશનલ એવોર્ડથી સન્માનિત થયા. આહવાના યુવા કલાકાર પ્રતિક ખુરકટિયાએ પેઇન્ટિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. પ્રતિકને તેની શ્રેષ્ઠ કળા માટે પ્રતિષ્ઠિત ટાટા ટ્રસ્ટ બેનેટ નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખેરગામ સેવા સદનના પૂર્વ અને ઉમરગામના મામલતદાર સ્વર્ગસ્થ દલપતભાઈ બ્રાહ્મણ કાછના અકાળ અવસાનના સમાચારથી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ગુરુવારે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે હૃદય ખૂબ જ વ્યથિત થયું છે અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જનસેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જે હંમેશા સ્મરણોમાં રહેશે. સદગતના નિવાસસ્થાને બેસણામાં હાજરી આપી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પરમાત્મા એમના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. ચીખલી તાલુકામાંથી પસાર થતી ખરેરા નદીમાં આમધરા, મોગરાવાડી અને પીપલગભાણ ગામના કેટલાક વિસ્તારમાં પાણી સુકાઈ જતા આ વિસ્તારના ખેડૂતોએ હાલાકી વેઠવી અને એની નોબત આવી ચૂકી છે. નદી સુકાતા બોર કૂવાના પાણીના સ્તર પણ નીચે જઈ રહ્યા છે. આ વિસ્તારમાં સુરણ, કંદ, હળદર સહિતના પાકોની મોટા પાયે ખેતી કરતા ખેડૂતો છે. બાગાયતી પાકોમાં કેળાનું ઉત્પાદન મોટા પાયે થાય છે અને હાલે આ પાકોની રોપણીની સિઝન હોય તેવામાં જ નદી સૂકી ભટ્ટ બનતા ખેડૂતોને મોટી સમસ્યા સર્જાઈ રહી છે. અને જેને લઈ ચીખલી તાલુકામાંથી પસાર થતી ખરેરા નદી આમધરા, મોગરાવાડી વિસ્તારમાં પાણી સુકાઈ જતા સૂકી ભટ્ટ બનતા ભર ઉનાળે ખેડૂતોને મુશ્કેલી સર્જાવા પામી છે. ત્યારે તંત્ર દ્વારા નહેર મારફતે પાણી ઠાલવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બહેજ ગામે રૂપા ભવાની મંદિરે મંત્રીએ ઉમેદવાર અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. ખેરગામ તાલુકાના બહેજ ગામે માં રૂપા ભવાની મંદિરના પવિત્ર સાનિધ્યમાં ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે ગુરુવારની રાત્રિએ આત્મીય બેઠક યોજી 26/4ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ભવ્ય બહુમતીથી વિજય અપાવવા માર્ગદર્શન આપી અનુરોધ કર્યો હતો.
મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠાની અંદર શંકાસ્પદ વસ્તુઓને અટકાવવા બોટ તેમજ પ્રવાસીઓ કે અન્ય કોઈપણ હિલચાલ અને હેરાફેરી તેમજ કેફી પદાર્થો દાણચોરીના અટકાવવાના પ્રયાસના હેતુથી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિકારી તેમજ અધિક્ષક તેમજ નવસારી જિલ્લાના 53 કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં 5 થી 10 કિલોમીટરની વ્યૂહરચનામાં અલગ અલગ કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને જે સંદર્ભે 17/4/2026ના રોજ ફિશ લેન્ડિંગ સેન્ટર ગણાતા ભટ્ટ ગામથી કનાઈ ખાડી સુધી નવસારી સેક્ટરના નાયબ પોલીસ અધિક્ષક R.H. પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર J.U. પટેલ તથા મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા સંયુક્ત રીતે કોસ્ટલ વિસ્તારમાં શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટ, અવાવરુ જગ્યાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96%, સાંજ દરમિયાન 44% નોંધવા પામ્યું હતું. 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારીના દૂધ તળાવના કિનારે આશરે 400 વર્ષ પુરાણું ઐતિહાસિક અને ભક્તોની આસ્થાના શ્રદ્ધા તથા પ્રતીક સમાન આશાપુરી માતા મંદિર આવ્યું છે. નવસારી ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક ભક્તો દર્શન પૂજન અર્ચન કરી ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મંત્રી ધનંજય ભટ્ટ અને ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025-26માં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, રોટરી આઈ હોસ્પિટલના સહયોગથી આઈ કેમ્પ, વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ, સાથે જ આશાપુરી માતા મંદિર ટ્રસ્ટના ફંડમાંથી વર્ષ 2025-26માં નવસારી શહેર તથા આસપાસની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ થયેલા જરૂરિયાતમંદ દર્દીઓના બિલમાં રાહત સ્વરૂપે સહાય કરવામાં આવી હતી, જેમાં ડાબુ હોસ્પિટલને 2,01,160, લાયન્સ હોસ્પિટલ 4,05,840, સરદાર હોસ્પિટલ 2,82,125, સુશ્રુષા હોસ્પિટલ 4,77,083 અને મરોલિયા હોસ્પિટલ 1,32,590, અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ વેસમાં 4,09,330 તેમજ સ્ટાફ સહાય 60,000 અને અન્ય સહાય 1,500 આમ કરવામાં આવી છે. ઉનાઈમાં મોચી જ્ઞાતિ પરિષદની પ્રતિનિધિ સભા મળી, નવી સમિતિ રચાઈ, અશોક ચાવડા ત્રીજી વખત પ્રમુખ પદે ચૂંટાયા. સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદની ત્રિવાર્ષિક 5 ટ્રસ્ટીઓની ચૂંટણી માટે પ્રતિનિધિ સભા શ્રી તીર્થ ઉનાઈ ખાતે નંદુબા રાઘાભાઈ મંડપમાં 11મી એપ્રિલે મળી હતી, જેમાં વાપીથી તાપી કાર્યક્ષેત્રના આશરે 500 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. હાલના ટ્રસ્ટીઓ દ્વારા શાંતિયજ્ઞથી સભાનો આરંભ કરવામાં આવ્યો હતો. માજી પ્રમુખ ડોક્ટર વિજય ચાપાનેરે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની જાણકારી આપી હતી. મંત્રી કિશોર ચાપાનેરી સહસભા સમક્ષ રજૂ કરી હતી. ભોજન વિશ્રામ બાદ આગામી 3 વર્ષ માટે નવા ટ્રસ્ટી મંડળની રચના માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી તરીકે મગનભાઈ ચૌહાણ અને સુધાબેન નરેન્દ્રભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી હતી. અખાતી દેશોમાં થયેલા યુદ્ધની અસરને પગલે ડામરની અછત સર્જાતા ચીખલી તાલુકામાં ચૂંટણી ટાણે કરોડો રૂપિયાના વિકાસના કામો ખોરંભે પડ્યા છે, તો સાથે મરામતની પણ સમસ્યા સર્જાવા પામી છે. છેલ્લા દિવસોમાં ખાડી દેશોમાં થયેલા યુદ્ધના વિપરીત પરિણામો હવે જોવા મળી રહ્યા છે. સાથે જ તાલુકામાં ડામરની અછત સર્જાતા તાલુકા જિલ્લા વિકાસની સ્કીમ જે ખરી એ ખોરંભે ચડી જવા પામી છે. પંચાયતની ચૂંટણી ટાણે કરોડ રૂપિયાના વિકાસના કામો ખોરંભે ચડ્યા છે. તાલુકામાં માર્ગ, મકાન, હસ્તક, સણવલ્લા ટાકલ, રાનકુવા, રૂમલા અને ખારેલ ટાકલ માર્ગની કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવી રહી છે. આ માર્ગને 4 લેન બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત સુરખાઈ, અનાવલ, બિનાર માર્ગનું પણ વાઇન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. પણ આ ઉપરાંત માર્ગ, મકાન, પંચાયત વિભાગ દ્વારા પણ કરોડોના કામો ખોરંભે ચડ્યા છે, કારણ કે ડામર અને રો મટીરિયલ મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂની અદાવતમાં નવસારીમાં ચાલ્યા ચપ્પુઓ, યુવાનને મારવામાં આવ્યા 3 ઘા. જૂની અદાવતમાં ઇમરાન તૈયબ શેખની ઉપર હુમલો થયો. રાત્રિના 12:30 વાગ્યાના અરસાની અંદર લઝીઝ ચિકન કરીને રિંગ રોડ પર આવેલી દુકાન બહાર આ હિંસક હુમલો થયો, જેની અંદર 3 ચપ્પુના ઘા મારવામાં આવ્યા. આરિફ, કિશન અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધાઈ છે અને ઇમરાન ખૂબ જ નાદુરસ્ત તબિયતના કારણે સુરત સિવિલની અંદર હાલ સારવાર લઈ રહ્યો છે. આ આરિફ, કિશન અને અજાણ્યો શખ્સ ફરાર થઈ ચૂક્યા છે અને ઇલેક્શન માથા પર હોય ત્યારે પોલીસની ઉપર તવાઈ વધવા પામી છે, કારણ કે આ રિંગ રોડના વિસ્તારની અંદર આ પ્રમાણે જ્યારે હત્યાના પ્રયાસો થતા હોય ત્યારે સીધા સવાલો જે ખરા એ કાયદો વ્યવસ્થા પર ઉઠી રહ્યા છે. જો કે પોલીસે પણ કમર કસી છે અને તાત્કાલિક અસરથી નાકાબંધીઓ ગોઠવી અને ફરાર આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે માથા ઉપર આવી ચૂકી છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડની અંદર કાર્યાલયોનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તમે જુઓ કે વોર્ડ નંબર 4ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અરે એના બેનરની ઉપર એમના વડા અને જેમની વિચારસરણીને એવો ફોલો કરે છે એવા નરેન્દ્ર મોદી, કે જે પોતે સ્વચ્છતાના હિમાયતી છે અને સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરે છે, અને એમના જ બેનર હેઠળ કદાચ આ જ ભારતીય જનતા પાર્ટીના જે ભાવિ કોર્પોરેટરો છે અને આમંત્રિત સદસ્યો અને જે વોર્ડજનો છે એ કદાચ સ્વચ્છતાને એડે મૂકી દીધી છે. મહાનગરપાલિકા દ્વારા ત્યાં જ 2 ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. અરે એટલી પણ તસદી ન લેવાય કે એ કચરો જે ખરો નાસ્તો કર્યા બાદ જે ડીશો જે ખરી એ કચરા પેટીમાં મૂકી શકે. એક બાજુ પાર્ટીના અગ્રણી શિરોમાન્ય કે જેની આઈડિયોલોજીને આખો દેશ ફોલો કરે છે, એને કદાચ આ જ પાર્ટીના નગરસેવકો અને ઉત્સાહી કાર્યકરો ભૂલી ગયા હોય એવું સ્પષ્ટપણે નજરે ચડી રહ્યું છે. ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનની કલેક્ટરને રજૂઆત. ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને ખાડી યુદ્ધના પ્રભાવને કારણે બાંધકામ સામગ્રીના અભાવે ભાવમાં થયેલા અચાનક અને તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક રાહત આપવાની માંગણી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પર વધતા ભાવોનો અસર પડી રહ્યો છે અને તે પણ ગંભીર અસર પડી રહ્યો છે. ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરોના આધારે કોન્ટ્રાક્ટરો રોડ, પુલ, ડેમ, કેનાલ, પાઇપલાઇન, ઇમારતો, એરપોર્ટ, હોસ્પિટલો તથા ઇલેક્ટ્રિકલ સુવિધાઓ જેવા અનેક વિકાસ કાર્યો કરી રહ્યા છે. આહવાના વિવિધ મત વિસ્તારોમાં ઈવીએમ નિર્દેશન, મતદારોને મત આપવાની પ્રક્રિયા સરળ બનાવવાના હેતુસર કાર્યક્રમનું આયોજન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત ડાંગમાં ચૂંટણી પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. ફોર્મ પ્રક્રિયા બાદ હવે મતદારોને વધુ પારદર્શક અને લોકભોગ્ય બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલિન દુહાનના માર્ગદર્શન હેઠળ મામલતદારો મતદાનની પદ્ધતિથી સરળતાથી માહિતગાર થઈ શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ નિર્દેશનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાવ્યું છે. માત્ર ગણતરીના કલાકોમાં ચમત્કાર. વઘઈ પોલીસની ટીમે ગુમ થયેલી દીકરીને શોધી કાઢી પરિવાર સાથે કરાવ્યું ભાવાત્મક પુનઃમિલન. ડાંગ જિલ્લા પોલીસ વડાના આદર્શ અને નિર્દેશ હેઠળ મિલાપ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જે સંદર્ભે વઘઈ પોલીસ મથકના પીઆઈના નેતૃત્વમાં ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી ઝડપભેર તપાસ હાથ ધરવામાં આવી. પરિણામે થોડા જ કલાકોમાં દીકરીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી અને હાલમાં વઘઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દીકરીનું સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કરી તેના પરિવાર સાથે પુનઃ મિલન મુલાકાત કરવામાં આવ્યું. આ માનવતાભર્યા પ્રયાસ બદલ પરિવારજનોએ વઘઈ પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.